મજામાં? શું નામ છે તમારું? સુમન. ખાધું છે તમે? ખાધું? હું કામ શું કરો? ભંગાર બનીશું. ભંગાર વીણો. કોણ કોણ છે તમારા પરિવારમાં? કોઈ નહીં, એકલી એકલા રહ્યો? કામ થઈ રહે? ભંગાર વીણી રહ્યો છો? તબિયત નહીં બરોબર. તબિયત નથી રહેતી? ક્યાંના રહેવાસી છો તમે? મહારાષ્ટ્રના. મહારાષ્ટ્રના. અહીંયા તમારા પરિવારમાં કોણ કોણ છે? કઈ પરિવારમાં ઘેરવા મરી ગયેલો છે. અને છોકરા તમારા? છોકરા નથી. કોઈ નથી છોકરા? તો તમારે આશ્રમમાં રહેવા જવું છે? ના હોય તો અહીંયા જ રહેવો તમે? દાદીમાં અહીંયા હોવાનું, તમારે ઓઢવાનું કઈ છે? પણ પીલા ગયા હુકાવા લાગેલા છે. હુકવા નાખેલા છે? અહીંયા જ સુઈ જાવ તમે? આશ્રમમાં નથી આવવું તમારે? કેમ નથી આવવું? ના હોય. નથી આવું? તમારું નામ શું છે દાદીમાં? સુમન. સુમનબેન. કેટલા વર્ષથી તમે સુરતમાં છો? કેટલા વર્ષ થઈ ગયા અહીંયા? એવું? તો અહીંયા એમ જ સુઈ ગયા? કે પાથરવાનું નથી? અમે જોયા તમને. પીલા ગયેલા છે એટલે તો આજે શું કરશો તમે ઓઢવા માટે? એ હુકાઈ જાય એટલો. આજે હુકાઈ જાય? વરસાદ પડે તો ક્યાં જાવ તમે? અહીંયા જોયું. તો અહીંયા પાણી ભરાઈ જાય? તો હમણાં પાણી ભરાઈ ગયું હતું? નહીં ભરાય પાણી. નહીં ભરાય અહીંયા? કેમ નહીં ભરાય? બધા આખા સુરતમાં પાણી ભરાઈ ગયું હતું? સુરતમાં ભરાઈ ગયેલો પણ અહીંયા નહીં આવ્યું. અમરોલીમાં નહીં ભરાણું? એવું છે? તમે કેટલા રૂપિયા કમાઈ લો રોજ? આગાસી રોજી છે ભાઈ, જે મળે તે વળી. જે મળે તે ખાવાનું થઈ જાય રોજ? અત્યારે તમે ખાધું છે? હવ. અમે તમારા માટે ખાવાનું લાવ્યા. ખાવું છે તમારે? કોઈ તો આપી જાવ. કઈ નહીં, આપી દે ને. દાદીમાં તમારે અહીંયા જ રહેવું છે? હા. નકર અમે સારી જગ્યાએ તમને રહેવા માટે લઈ જઈએ. આવું છે તમારે? દાદીમાં કેવી હાલત છે અહીંયા? જોવો ને તમે. શું કરે ભાઈ? પણ આપણે હાલત બદલાવી ને. જો મચ્છર છે અહીંયા, રહેવાનું સારું નથી. બધું સારું છે અહીંયા, ખાલી પવન નહીં ચાલે ને એટલે મચ્છર કડે. એવું? તમારે નથી આવું એમ ને? કઈ નહીં, તો તમારા માટે ખાવાનું લાવ્યા છે ને. પેલાથી એવું. આંગળી પહેલેથી એવી છે? તો દોસ્તો, આ છે સુમનબેન કે જે અહીંયા અમરોલી પુલ નીચે રહે છે. અમે એને વિનંતી કરીએ છીએ કે તમે આશ્રમમાં આવો રહેવા માટે, પરંતુ તે નથી આવતા. તેને અહીંયા જ રહેવું છે. તેમના પરિવારમાં તેમના પતિ હતા, પરંતુ કોઈ કારણોસર તેમનું અવસાન થયું છે. દાદીમાને સમજાવી અમારાથી થતો પ્રયત્ન કરશું, અમારાથી બનતો પ્રયાસ કરશું, જો આવે તો. બાકી અહીંયા પણ અમારાથી થતો સપોર્ટ કરશું. બસ દોસ્તો, તમારી આજુબાજુ આ વ્યક્તિઓ કોઈ દેખાય તો તમે એની પાસે જાઓ ને તમારાથી બનતો સપોર્ટ કરો. અને દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો. અને તમારા બસ દોસ્તો, તમારી આજુબાજુ કોઈ આ વ્યક્તિઓ દેખાય, વરસાદની સિઝન છે, વરસાદનો માહોલ છે, પુલ નીચે રહેતા હોય છે, ક્યારેક કામ થાય ક્યારેક નહીં થાય, ગમે તે હાલતમાં સૂવું પડતું હોય છે, રસ્તા પર રહેતા હોય છે, એ લોકો અહીંયા ઘણા વર્ષોથી રહેતા હોય છે. એટલા માટે આશ્રમમાં આવવા માટે અમે રિક્વેસ્ટ કરીએ, પરંતુ એ વ્યક્તિઓ નહીં માને. કારણ કે વર્ષોથી અહીંયા રહેતા હોય છે, ત્યાં તેમના માટે રહેવું બહુ અઘરું થઈ જાય છે. કારણ કે એ વ્યક્તિઓ અહીંયા રહીને ટેવાયેલા હોય છે. તો બસ દોસ્તો, પુલ નીચે જે પણ તમારાથી કપડા કે ખાવાનું કે જે પણ સપોર્ટ થાય, આ વ્યક્તિઓ દેખાય તેની પાસે જાઓ અને સપોર્ટ કરો. એને ઇગ્નોર નહીં કરો. કારણ કે એ લોકો કામ કરતા હોય છે, પણ કોઈ પણ સિચ્યુએશન હોય છે, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સંજોગો હોય છે, જેના કારણે કામ નથી મળતું. અને આવી જ રીતે તમે આ માજીને જોયા તે રીતે સુઈ જતા હોય છે. બસ તો તમે અમને પણ સપોર્ટ કરી શકો વિડીયોના માધ્યમ દ્વારા. વિડીયો જોઈ ડિસ્ક્રિપ્શનમાં અમે બધી ડિટેલ આપેલી છે, જેના દ્વારા તમારાથી બનતો સપોર્ટ કરજો. અમે તમારો સપોર્ટ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશું. બસ દોસ્તો, મળીએ છીએ આવી જ રીતે એક નવી વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે અને એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.